કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સ જેવી બંધારણીય સંસ્થાઓનો વિરોધ પક્ષો વિરુદ્ધ રાજકીય હથિયાર તરીકે દુરુપયોગ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભરૂચના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં એકત્ર થયેલ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને વિરોધ પક્ષના નેતાઓનો અવાજ દબાવવા માટે તપાસ એજન્સીઓનો સહારો લઈ લોકશાહીનું હનન કરી રહી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ વધુ તંગ બનતા અને કાર્યકરો આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અંતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સ્થળ પરથી જિલ્લા કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત કરી હતી. આ આક્રમક દેખાવને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો અને કોંગ્રેસ આગામી દિવસોમાં પણ આ લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર દેશના લોકોએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાની જીત થઈ છે, ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાદો પણ આપેલો છે. ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈક કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો, સીબીઆઈથી દબાવી દેવો, સીઆઈડીથી દબાવી દેવો, ઈડીથી દબાવી દેવો, ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયાને ન્યાયપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસનો વિજય થયો છે, સત્યનો વિજય થયો છે, ત્યારે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરીને એક પદયાત્રાનું આયોજન કરેલું હતું. એક સત્યનો સંદેશો આપવા માટે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જઈ રહેલો હતો, ત્યારે સ્થાનિક આગેવાનોના કહેવાથી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચની પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એને સત્યની લડાઈમાં જતા રોકવામાં આવ્યા. ત્યારે આ ને પણ અમે શબ્દ શબ્દોમાં વખોડીએ છીએ અને આવનાર દિવસની અંદર સત્યની લડાઈમાં હંમેશા માટે કોંગ્રેસ આગળ રહેશે. આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા, એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બરી કરેલા છે અને કેસને અમે આવકારીએ છીએ. સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો પર જે ખોટા કેસો કરવામાં આવેલા છે, એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે. અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને 2027માં ગુજરાત બાજુ ઉખાડી પાડવાનો જે રાહુલ ગાંધીનો નિયમ છે, એ સાથે અમે ખભે ખભા મિલાવીને કામ કરીને 2027માં આ તાનાશાહ સરકારને ઉખાડી પાડવામાં અમે કોંગ્રેસના કાર્યકરો સાથે રહી ને એમની સાથે રહીશું. સત્યમેવ જયતે.